નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। બાબરઘાટ ગામે ટેમ્પો ઝાડ સાથે અથડાઈ જતા પલટી ખાઈ ગયો। ઉચ્છલ તાલુકાના બાબરઘાટ ગામની સીમમાંથી પસાર થતા રસ્તા પર એક ટેમ્પાના ચાલકે પોતાના ટેમ્પાના સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા ટેમ્પો ઝાડ સાથે ભટકાયા બાદ પલટી ખાઈ ગયો હતો, જેમાં ચાલકને ઈજાઓ પહોંચી હતી। જે બનાવની માહિતી સાંજે 5 વાગે પ્રાપ્ત થઈ હતી। તાપી જિલ્લા કલેક્ટર દ્વારા ઉકાઈ ફ્લડ કંટ્રોલ રૂમની મુલાકાત લેવામાં આવી। તાપી જિલ્લા કલેક્ટર દ્વારા ઉકાઈ ફ્લડ કંટ્રોલ રૂમની મુલાકાત લેવામાં આવી હતી, જેમાં જિલ્લા કલેક્ટર દ્વારા મુલાકાત લઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને સંબંધિત અધિકારીઓ સાથે જરૂરી ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં ઉકાઈ ડેમના અધિકારીઓ સહિત કર્મચારીઓ હાજર રહ્યા હતા। જે માહિતી 11 કલાકે મળી હતી। ઝાપા આંબલી ગામે જુગાર રમતા 7 જુગારીને પોલીસે ઝડપી લીધા। કુકરમુંડા તાલુકાના ઝાપા આંબલી ગામે ગોળ કુંડાળું વળી પાના પત્તાનો જુગાર રમવા બેસેલા 7 જુગારીને પોલીસે બાતમીના આધારે ઝડપી લીધા છે, જેમાં દિલીપ પાડવી, કાઠુ વસાવે, અબ્દુલ મકરાણી, ગિરધન પાડવી, ભીલાજી પાડવી અને વિશાલ નાયકને ઝડપી લઈ પોલીસે 3000થી વધુનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે, જેની વિગત 10-15 કલાકે પ્રાપ્ત થઈ હતી। તાપી નદી પર આવેલ ઉકાઈ ડેમના 9 દરવાજા ખોલી માત્ર 1,08,000 ક્યુસેક પાણી છોડવામાં આવતા રાહત। તાપી જિલ્લાના ઉકાઈ ખાતે આવેલ તાપી નદી પર બનેલ ઉકાઈ ડેમના 9 દરવાજા ખોલી 1,08,000 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેને લઈ તાપી કિનારે વસવાટ કરતા લોકો અને સુરતવાસીઓને રાહત થવા પામી છે, કારણ કે ઉપરવાસમાંથી પાણીની આવક ઘટાડો થતાં પાણી છોડવાની પ્રક્રિયામાં ઘટાડો કરાયો છે। જે માહિતી આજે 9 કલાકે મળી હતી। તાપી જિલ્લા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરવામાં આવી। તાપી જિલ્લા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી, જેમાં મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં થયેલ એક ધાર્મિક કાર્યક્રમમાં રામગીરી નામના મહારાજ દ્વારા ઇસ્લામ ધર્મ પર ટિપ્પણી કરી હોવાના આક્ષેપ સાથે આવેદન આપી તેઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। જે આવેદન આજે 11 કલાકે આપવામાં આવ્યું હતું। વાલોડના દેલવાડા ગામે આશરે 8 ફૂટ લાંબા અજગરનું ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરાયું। વાલોડ તાલુકાના દેલવાડા ગામે એક નેટમાં ફસાયેલી હાલતમાં અજગર મળી આવતા જાગૃત નાગરિકને નજરે પડ્યો હતો, જેને લઈ તેમણે જીવદયાના સભ્ય ઇમરાન વેદનો સંપર્ક કર્યો હતો, જેમાં ભારે જહેમત બાદ 8 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરી જેને જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી। જે બાબતની વિગત 10 કલાકે પ્રાપ્ત થઈ હતી। તાપી એલસીબી પોલીસે બાલપુર 4 રસ્તા નજીકથી વ્યારા પોલીસ મથકમાં દારૂના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો। તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોને મળેલી બાતમીના આધારે બાલપુર 4 રસ્તા નજીકથી વ્યારા પોલીસ મથકમાં દારૂના ગુનામાં વોન્ટેડ આરોપી મિતેશ ગામિત નાઓને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બાદમાં આરોપીની વ્યારા પોલીસને સોંપવામાં આવ્યો હતો। જે માહિતી આજે 5:15 કલાકની આસપાસ મળી હતી। ડોલવણ ગામની સીમમાં વ્યારા ઉનાઈ રોડ પર ટ્રક ચાલકે બાઇકને અડફેટે લેતા બાઇક ચાલકનું મોત નીપજ્યું। તાપી જિલ્લાના ડોલવણ ગામની સીમમાં વ્યારા ઉનાઈ રોડ પર એક ટ્રક ચાલકે બાઇકને અડફેટે લઈ અકસ્માત કર્યો હતો। જે બનાવમાં બાઇક ચાલક નીતેશ ચૌધરી રહે રામપુર દૂર ગામનાઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી। તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે। જે માહિતી આજે 4 કલાકે મળી હતી। વ્યારા શહેરના તરણકુંડ ખાતે પ્રદેશ ભાજપ આદિજાતિ મોરચાની દક્ષિણ ઝોનની બેઠક યોજાઈ। તાપી જિલ્લાના વ્યારા શહેરમાં આવેલ તરણકુંડ ખાતે ભાજપ પ્રદેશ આદિજાતિ મોરચાની દક્ષિણ ઝોનની બેઠક યોજાઈ હતી, જેમાં પ્રદેશ આદિજાતિ મોરચાના પ્રમુખ સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા। જે બેઠકમાં સંગઠન પર્વની ઉજવણી અંતર્ગત ચર્ચાઓ કરવામાં આવી હતી, જેમાં પ્રદેશ આદિજાતિ મોરચાના હોદ્દેદારો સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। જે માહિતી આજે 3 કલાકે મળી હતી। આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમયક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો। આભાર। જય હિન્દ, જય ભારત।